હેલો સ્ટુડન્ટ્સ, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1માં ચેપ્ટર નંબર 2ના લાસ્ટ ટાઈમ આપણે 5 ક્વેશ્ચન આન્સર જોયા. હવે આજે આપણે આગળના ક્વેશ્ચન આન્સર જોઈશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, પહેલો ક્વેશ્ચન કયો પૂછાયેલો છે તો એક્સપ્લેન વાયર ડ્રોઈંગ વિથ નીડ સ્કેચ. જે રિપીટેડ ક્વેશ્ચન છે, પૂછાયેલો છે વારંવાર. વાયર ડ્રોઈંગ પ્રક્રિયા સ્વચ્છ આકૃતિ દોરી સમજાવો. તો એની માટે તમારે સૌથી પહેલા તો આ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઓકે, અને જે થિયરીમાં તમારે શું લખવાનું છે એ હું તમને સમજાવી દઉં. તો હોટ રોલિંગ પ્રક્રિયાથી તૈયાર થયેલ બારનો ઉપયોગ કરીને વાયરો બનાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબની વાયર ડ્રોઈંગ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ જે છે એ શું દર્શાવે છે તો વાયર ડ્રોઈંગ પ્રિન્સિપલ, કઈ રીતે વાયર ડ્રોઈંગ મશીન જે છે એ વર્ક કરે છે એ. તો અહીંયા શું છે, કોઇલ છે અને કોઇલમાં અહીંયા મટીરિયલ હશે અને એને પછી ડાઈમાંથી પાસ કરવામાં આવશે અને પછી અહીંયા જે છે એ ઓટોમેટિક રોલર હશે જેની અંદર આપણે જે વાયર છે, વાયર બન્યા પછી રોલ થયા કરશે. અને આ શું દર્શાવે છે તો આ જે છે એ વાયર જે છે કઈ રીતે બને છે તેનું મિકેનિઝમ દર્શાવે છે. પછી નેક્સ્ટ તમારે પોઈન્ટ શું લખવાનું છે તો આકૃતિમાં બારને બે ડાઈ વચ્ચે ગોઠવી તેના પર દબાણ આપતા જરૂરી સાઇઝના વાયર તૈયાર થાય છે. અહીંથી જે બી બાર છે એને પાસ કરવામાં આવશે. ઓકે, અને પછી અહીંયા ડાઈ છે, ડાઈમાં પ્રેશરાઇઝ કરવામાં આવશે એટલે તમને જે આકાર, જે સાઇઝનો વાયર જોઈએ છે એ સાઇઝનો વાયર તમને મળશે. ડાઈના બીજા છેડે નીકળેલ વાયરને ઓપરેટેડ રીલ સાથે બાંધી રીલને આકૃતિમાં બતાવ્યા મુજબ ધીમી ગતિએ ફેરવવામાં આવે છે અને આમ જરૂરી સાઇઝના બંડલો તૈયાર થાય છે. ડ્રોઈંગ પ્રક્રિયા દરમિયાન ધાતુનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. જરૂરી સાઇઝ મેળવવા એક કરતાં વધારે વખત ડ્રોઈંગ કરવું જરૂરી બને છે. તો આ શું છે, જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય છે ત્યારે આ થિયરી અને આ રીતે ડાયાગ્રામ તમારે લખવાનો છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આ થિયરી સારી રીતે વિડીયો સાથે જે મેં એક્સપ્લેન કરીને વિડીયોઝ મૂક્યા છે એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અને તમે લોકો જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્ક્રાઇબ સ્પિનિંગ પ્રોસેસ વિથ નીડ સ્કેચ. સ્વચ્છ આકૃતિ સાથે સ્પિનિંગ પ્રક્રિયા વર્ણવો. હવે આ શું છે, સ્પિનિંગ પ્રોસેસ જે છે એનો ડાયાગ્રામ છે, જે ડાયાગ્રામ તમારે યાદ રાખવાનો છે. લેથ મશીન છે, આ હેડ સ્ટોક છે લેથનું અને આ સાઈડ ટેલ સ્ટોક હશે, બરાબર. જેની વચ્ચે અહીંયા મેન્ડ્રલ પર એક બ્લેન્ક છે, બ્લેન્ક મૂકવામાં આવશે અને બુઠ્ઠા ટૂલ વડે આ બ્લેન્કને શેપ આપવામાં આવશે. એ શું છે, સ્પિનિંગ પ્રોસેસ છે. હવે એમાં થિયરી શું લખવાની છે તમારે, પાતળી શીટ મેટલને લેથ મશીન ઉપર હેડસ્ટોક વચ્ચે દબાણ આપી ગતિથી ફેરવવામાં આવે છે અને બુઠ્ઠા ટૂલની મદદથી દબાણ આપી મેન્ડલ મુજબનો આકાર મેળવવાની પ્રક્રિયાને સ્પિનિંગ કહેવાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ પ્રક્રિયામાં શીટ મેટલ બ્લેન્કને લેથ મશીન ઉપર ફિટ કરેલ મેન્ડ્રેલ સાથે દાબથી ગોઠવી ઉચ્ચ ગતિથી ગોળ ફેરવવામાં આવે છે. ત્યારબાદ બુઠ્ઠા હેન્ડ ટૂલને ટૂલ ટેસ્ટ ઉપર ગોઠવી ધીમે ધીમે દબાણ આપવાથી શીટ મેટલ મેન્ડ્રેલનો આકાર ધારણ કરે છે. જો ધાતુની પાતળી શીટને બદલે જાડી ધાતુની પ્લેટ પર પ્રક્રિયા કરવાની હોય તો બુઠ્ઠા ટૂલ હેન્ડ ટૂલને બદલે રોલર્સ વપરાય છે. હવે આ જે થિયરી છે આ પણ મેં વિડીયો સાથે એક્સપ્લેન કરી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. હવે એક્સપ્લેન ધ ટર્મ્સ ઇન્ગોટ, બ્લૂમ અને બિલેટ. આ જે ત્રણ વર્ડ્સ છે જે તમારે એક્સપ્લેન કરવાના છે, સેલ્ફ લર્નિંગ છે. આની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કેમ કે પૂછાયેલો છે એટલા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાઇટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ હોટ વર્કિંગ ઓફ મેટલ્સ. મેટલના હોટ વર્કિંગના ફાયદા અને ગેરફાયદા જણાવો. તો સૌથી પહેલા તો એના બેનિફિટ્સ જોઈએ, ફાયદાઓ જોઈએ. હોટ રોલિંગના ફાયદા શું છે એ. સૌથી પહેલો ફાયદો છે, ધાતુના મોટા કણોનું સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થાય છે અને તેના મિકેનિકલ ગુણધર્મોમાં સુધારો થાય છે. નેક્સ્ટ શું છે, આ પ્રક્રિયાથી ઝડપી ઉત્પાદન મળે છે. ધાતુ પર ઊંચા દબાણે કાર્ય થતું હોવાથી તેમાં રહેલ છિદ્ર દૂર થાય છે. એના પછી રોલિંગ કરીને મેળવેલ ભાગો કે આકારોની સાઇઝમાં એકરૂપતા જળવાઈ રહે છે. એના પછી નેક્સ્ટ એડવાન્ટેજ છે, ધાતુમાં રહેલી અશુદ્ધિઓનું વિઘટન થઈ ધાતુમાં એક સરખી વહેંચાઈ જાય છે, તેથી ધાતુની તાકાતમાં વધારો થાય છે. એના પછી નેક્સ્ટ એડવાન્ટેજ છે, આ પ્રક્રિયા પ્રમાણમાં કરકસર ભરેલી છે. Then after હોટ રોલિંગ પ્રક્રિયાના ગેરફાયદાઓ, એના ડિસએડવાન્ટેજીસ શું છે? તેમાં સૌથી પહેલું છે, આ પ્રક્રિયા ગરમ કરેલી ધાતુ પર થતી હોવાથી
ધાતુનું હવા સાથે સંસર્ગથી ઓક્સિડેશન થાય છે, ધાતુની સપાટી પર પોપડીઓ બાંધે છે, તેથી રોલિંગ કરેલ ભાગની સરફેસ ફિનિશ બગડે છે. ઓક્સિડેશન થાય છે એટલા માટે જેવી સરફેસ છે, જે સરફેસ ફિનિશ જોઈએ છે એ આપણને સરફેસ ફિનિશ પ્રોપરલી મળતી નથી. આ પ્રક્રિયા ઊંચા ઉષ્ણતામાને કરવાની હોવાથી મટીરિયલ હેન્ડલિંગ અને ટૂલિંગ કોસ્ટ વધારે આવે છે. આ પ્રક્રિયાથી મળતા ભાગોની માપની સારી ચોકસાઈ મેળવી શકાતી નથી. તો આ છે હોટ રોલિંગના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, ઓકે, જે એક્ઝામમાં પૂછાઈ ગયા છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. સ્ટેટ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન રોલિંગ પ્રોસેસ એન્ડ ધેર ફંક્શન્સ. રોલિંગ પ્રોસેસ પર અસર કરતા પરિબળો જણાવી તેના કાર્ય લખો. તો રોલિંગ પ્રોસેસ છે એના પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો એમાં સૌથી પહેલું છે રોલરનો વ્યાસ, એના પછી છે ધાતુનું ઘર્ષણ, એના પછી છે ટેન્શનની ઉપસ્થિતિ, એના પછી છે ઓપરેશનની ગતિ. ઓકે, હવે આ બધા જે ફેક્ટર્સ છે એમાં શું તમારે લખવાનું છે એ સમજાવી દઉં. તો સૌથી પહેલા રોલરનો વ્યાસ. તો રોલરનો વ્યાસ કઈ રીતે રોલિંગ પ્રોસેસમાં અફેક્ટ કરે છે તે. તો રોલિંગ પ્રક્રિયા દરમિયાન રોલરનું કાર્ય ધાતુ સાથે સંપર્ક સ્થાપી ધાતુ પર દબાણ આપી તેના આડછેદમાં ઘટાડો અને લંબાઈમાં વધારો કરવાનું છે. ઓકે, રોલિંગ પ્રોસેસ તમને ખબર છે એમાં શું કરીએ છીએ. તો રોલર છે, રોલર મેટલની કોન્ટેક્ટમાં આવે છે, પછી એના પર પ્રેશર આપીને અને પછી એનો જે એરિયા છે એ એરિયા ડિક્રીઝ થાય છે અને એની લેન્થમાં વધારો થાય છે. નાના વ્યાસના રોલર આપેલા આડછેદના ઘટાડામાં માટે ઓછા ક્ષેત્રફળમાં સંપર્ક સ્થાપિત કરે છે, જેથી ધાતુના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે ઓછા લોડ અને પાવરની જરૂર પડે છે. મોટી સાઇઝના રોલરમાં લોકલ ઇલાસ્ટિક ડિફોર્મેશન સંભવિત હોવાથી રોલરનો મહત્તમ વ્યાસ રોલિંગ પ્રક્રિયામાં ધાતુની જાડાઈના સંદર્ભમાં રાખવામાં આવે છે. એના પછી છે ધાતુનું ફ્રિક્શન, મેટલ ફ્રિક્શન. કઈ રીતે અફેક્ટ કરે છે? તો શરૂઆતમાં જ્યારે ધાતુને રોલમાં મૂકવામાં આવે છે ત્યારે તે બરાબર દાખલ થઈ શકે છે અને ધાતુ પછીના પડે તે માટે ઘર્ષણ બળ ગુણાંક એ tan બીટા કરતાં મોટો હોવો જોઈએ. આમ ઘર્ષણ બળ એ ઘર્ષણ ગુણાંક, ઘર્ષણ કોણ તથા સંસર્ગ કોણ સાથે સંકળાયેલો છે. એટલે રોલિંગ પ્રક્રિયામાં રોલિંગ મિલની ડ્રાઇવની ડિઝાઇન, પાસની સંખ્યા, ડ્રાફ્ટ પાવરની જરૂરિયાત વગેરે નક્કી કરવામાં ધાતુના ઘર્ષણ બળનું મહત્વ છે. પછી ટેન્શનની ઉપસ્થિતિ. તો રોલરની ત્રિજ્યા માટેનું સૂત્ર સંતોષાય નહીં ત્યારે ખેંચાણ બળ જરૂરી બને છે. એક્સિયલ ખેંચાણ બળ રેડિયલ અને ઘર્ષણ બળમાં ઘટાડો કરે છે. સામાન્ય રીતે શીટ વર્કિંગ પ્રક્રિયામાં આમ કરવું જરૂરી બને છે. કોલ્ડ રોલિંગ શીટમાં આ મેટલને સ્ટ્રેટનિંગ માટે પણ બે જડબામાં પકડીને ટેન્સાઇલ સ્ટ્રેસીસ ઉત્પન્ન કરવા સ્ટ્રેચર દ્વારા ખેંચવામાં આવે છે. આમ વધારાનું ટેન્શન આપી પાવર તેમજ રોલરના વ્યાસમાં ઘટાડો કરી શકાય છે. thereafter ઓપરેશનની ગતિ. રોલિંગ પ્રક્રિયામાં ધાતુની એક્ઝિટ વેલોસિટી અંતિમ ગતિ તેની એન્ટ્રી વેલોસિટી કરતાં વધુ હોય છે. જેમ જેમ ધાતુના આડછેદમાં ઘટાડો થતો જાય છે તેમ તેમ તેની અંતિમ ગતિમાં વધારો થતો જાય છે. આ પ્રક્રિયામાં રોલર યુનિફોર્મ ગતિએ ફરે છે. સામાન્ય રીતે ફોરવર્ડ સ્લિપ 3 થી 10% હોય છે. રોલની ત્રિજ્યા અને ધાતુનો ઘર્ષણ ગુણાંક વધવાથી ફોરવર્ડ સ્લિપ વધે છે અને તે ધાતુની જાડાઈ વધવાથી તે ઘટે છે. આમ રોલિંગ પ્રક્રિયામાં ગતિ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. તો આ શું છે? તો રોલિંગ પ્રોસેસને અસર કરતા પરિબળો છે. જો પૂછાય તો તમારે આ રીતે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે રાઇટ સિક્વન્સ ઓફ ઓપરેશન વિથ સ્કેચ ઇન મેન્યુફેક્ચરિંગ ઓફ કનેક્ટિંગ રોડ બાય ફોર્જિંગ પ્રોસેસ. ફોર્જિંગ પ્રક્રિયાથી કનેક્ટિંગ રોડ બનાવવા માટે ઓપરેશનના ક્રમ આકૃતિ સહ લખો. જો હવે આ તમારે ડાયાગ્રામ યાદ રાખવાનો છે. એમાં સૌથી પહેલું છે હોટ બાર છે, બ્લેન્ક છે, બરાબર. એના પર જ્યારે ફોલ્ડિંગ પ્રોસેસ કરવામાં આવશે ત્યારે બાર હોટ બાર કે બ્લેન્ક છે એને આ શેપ મળશે. એના પછી એનું એજિંગ કરવામાં આવશે તો તમને આ શેપનું કોમ્પોનન્ટ મળશે. એના પછી એના પર બ્લોકિંગ કરવામાં આવશે. એના પછી જે બી વધારાની મટીરિયલ છે એ વધારાની મટીરિયલને દૂર કરવામાં આવશે. આ જે દેખાય છે તમને ફ્લેશ છે, વધારાની મટીરિયલ છે. એટલે નેક્સ્ટ સ્ટેપ શું હશે?
સાઇઝિંગ અને ફિનિશિંગ હશે અને પછી એન્ડમાં તમને કનેક્ટિંગ રોડ જે છે એ કનેક્ટિંગ બોર્ડ મળે છે. હવે આની થિયરી તમારે કઈ રીતે લખવાની છે, તો સૌ પ્રથમ જે બ્લેન્કમાંથી કનેક્ટિંગ રોડ બનાવવાનો હોય તેને અલગ ફર્નેસમાં જરૂરી તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ગરમ કરેલા આ બ્લોકને સાણસાની મદદથી ડ્રોપ ફોર્જિંગ માટે વપરાતી હેમર ઉપર લઈ જવામાં આવે છે, જેના પર મલ્ટિપલ ઇમ્પ્રેશન ડાઈ ફિટ કરેલી હોય છે. મલ્ટિપલ ઇમ્પ્રેશન ડાઈમાં અલગ અલગ ઓપરેશન માટે અલગ અલગ કેવિટીઝ બનાવેલી હોય છે, જેમાંથી પ્રથમ કેવિટી ઉપર ગરમ કરેલ બ્લોકને ફટકો મારતા બ્લેન્કનો આકાર ડાઈ મુજબનો બને છે. આ પ્રક્રિયાને ફૂલ રિંગ ઓપરેશન કહેવાય છે, જે આપણે સેકન્ડ સ્ટેજ જોયું એ. આ ઓપરેશનમાં બ્લેન્કનો આડછેદ ઘટે છે અને લંબાઈ વધે છે. ફૂલ રિંગ ઓપરેશન કર્યા બાદ બીજી અને ત્રીજી ડાઈ કેવિટીમાં વારાફરતી બ્લેન્કને રાખવાથી એજિંગ અને બ્લોકિંગ ઓપરેશન કરી શકાય છે, જે દરમિયાન કનેક્ટિંગ રોડના ફોર્જિંગનો આકાર તૈયાર થાય છે અને ત્યારબાદ કનેક્ટિંગ રોડને અંતિમ કેવિટીમાં રાખતા ફોર્જિંગ વધારે એક્યુરેટ બને છે અને ડાઈના બંને ભાગની વચ્ચે વધારાની ધાતુ સ્વરૂપે બધી બાજુ પ્રસરે છે. ત્યારબાદ આ ફ્લેશ અને સ્ક્રૂમાં પ્રસરેલી વધારાની ધાતુઓને દૂર કરવા માટે કનેક્ટિંગ રોડને અલગ પ્રેસ મશીન પર લઈ જવામાં આવે છે, જેના પર ટ્રીમિંગ ડાઈ ફિટ કરેલી હોય છે અને જેના દ્વારા વધારાની ધાતુ કપાઈ જાય છે અને આપણને જે શેપનો કનેક્ટિંગ રોડ જોઈએ છે તે આપણને મળે છે. હવે આ જે પ્રોસેસ છે એ મેં વિડીયોમાં સારી રીતે એક્સપ્લેન કરી છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. લાસ્ટ ક્વેશ્ચન આપણે આજના લેક્ચરનો જોઈએ. ડિફાઇન શિયરિંગ, બ્લેન્કિંગ એન્ડ લેન્સિંગ. શિયરિંગ કોને કહીશું? જ્યારે પ્રેસ મશીનમાં શીટ મેટલ પર ડાઈ અને પંચની મદદથી તેના પર પ્લાસ્ટિક ડિફોર્મેશનથી વધારે દબાણ આપી જોઈતો આકાર આપવામાં આવે છે ત્યારે તેને શિયરિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. આના પછી બ્લેન્કિંગ. બ્લેન્કિંગ કોને કહીશું? ધાતુની શીટ મેટલમાંથી જરૂરિયાત મુજબનું કાણું પાડીને લઈ લેવામાં આવે છે. બાકી રહેલ શીટ મેટલનો ભાગ વેસ્ટ તરીકે રહે છે. આ પ્રક્રિયાને બ્લેન્કિંગ કહેવામાં આવે છે. અને લેન્સિંગ કોને કહીશું? તો ધાતુની શીટ મેટલ ઉપર કટિંગ અને બેન્ડિંગ કરેલ ભાગને, જે બેન્ડિંગ કરવામાં આવે છે, કોઈ પણ ભાગને દૂર કરવામાં આવતો નથી. આ પ્રક્રિયાને લેન્સિંગ કહેવામાં આવે છે. આજે આપણે આટલા ક્વેશ્ચન જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જે ક્વેશ્ચન આન્સર્સ છે ચેપ્ટર નંબર 2 ના, એ બીજા ક્વેશ્ચન આન્સર્સ જોઈશું. થેન્ક યુ.